टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. અમારી વિશેષ રજૂઆત ડિબેટ ઓફ ધ ડેમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિપાલ સિંહ અને ડિબેટ ઓફ ધ ડેમાં આજે વાત કરી છે કે દીકરી હારી અને સમાજ જીત્યો તેના વિશે. એટલે કે છેલ્લા 3 દિવસથી સોશિયલ મીડિયા અને ઉત્તર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલ લોકગાયિકા કિંજલ રબારીના આંતરજ્ઞાતીય લગ્ન વિવાદમાં મોટો વળાંક આવ્યો, જેમાં પોતાની મરજીથી લગ્ન કર્યા હોવાના દાવા અને સુરક્ષાની માંગ કરતા વિડીયો શેર કર્યા બાદ મોડી રાત્રે બે સમાજના આગેવાનોની બેઠક મળી હતી, જેમાં કિંજલને તેના પરિવારને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો. તો કિંજલ રબારીની ઘર વાપસી પર સામાજિક આગેવાન ઠાકરસિંહભાઈ રબારીએ પણ જણાવ્યું હતું કે સમાજની એકતા અને તાકાતની આ જીત થઈ છે. મા બાપ અને તેના સમાજના પ્રેમને સમજી પોતાના ટૂંકા ગાળાના પ્રેમને છોડી દીકરી પરત આવી તેનો અમને આનંદ થયો છે. પરંતુ જે કિંજલ રબારી ગઈકાલે જ કાયદાકીય લડત લડવાની વાત કરી રહ્યા હતા, તેઓને અચાનક તો એવું શું થઈ ગયું કે પોતાના પ્રેમને છોડીને સમાજની વાત તેઓ માની ગયા? તો આ પ્રેમભરી સમજાવટ છે કે પછી કોઈ ડર અને દબાણની સમાજ નીતિ? તેના પર જ આજે વાત કરવી છે. આપણી સાથે અત્યારે હાલમાં સ્ટુડિયોમાં જોડાઈ ચૂક્યા છે રબારી સમાજના આગેવાન એવા દશરથભાઈ રબારી, દશરથભાઈ દેસાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને ત્યારબાદ અન્ય એક જે રબારી સમાજના આગેવાન છે તે પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, ઠાકરસિંહભાઈ રબારી જે છે, જેઓ બેઠકમાં પણ હાજર હતા. તો સૌપ્રથમ મારો પ્રશ્ન ઠાકરસિંહભાઈ આપને છે કે જે રીતે આપ પણ બેઠકમાં પણ હાજર હતા, તો જે કિંજલ રબારી છે તેઓના દ્વારા તમે એવી તો શું સમજાવટ કરી, એવી તો શું આપે બેઠક કરી કે એક જ રાતમાં તેઓ માની ગયા? કારણ કે તે તો કાયદાકીય લડત લડવાની પણ વાત કરી રહ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ જે રીતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સુધી પણ તેઓ માંગ કરી રહ્યા હતા ન્યાયની. જણાવશો. અમારી સમાજની અહીં સર્વ સમાજો ભાઈચારાની ભાવનાથી રહેશે. ક્યારે આવો બનાવ બને ત્યારે દરેક સમાજમાં 50 વર્ષથી ઉપરના પંચો હોય છે, જે બુજુર્ગ અને ખૂબ શાંત ઠરેલા અને બહુ અનુભવી લોકો. એ આવી કોઈ પણ બાબતો બને ત્યારે, કોઈ પણ સમાજ વચ્ચે બને ત્યારે સમાજના પંચો મળી અને સુલેહનો રસ્તો કાઢે. સૌએ મળીને અને દીકરીને પણ મા બાપનો પ્રેમ, સમાજે જે આટલી લાગણીઓનો પ્રેમ આપ્યા હતા એનું વાસ્તવિકતા સમજાણી અને એને પરત જાતે ઘરે આવી ગઈ છે. દીકરીને અભિનંદન અને સમગ્ર ગુજરાતનો રબારી સમાજ એક તાતણે એક અવાજે જે એકતાના દર્શન કરાવ્યા એ બદલ સમાજનો આભાર અને જે સમાજોએ મદદ કરી છે તમામ સમાજોનો ખૂબ આભાર. અને ગુજરાતના મીડિયાએ પણ સમાજની વેદનાને વાચા આપી એ બદલ મીડિયાનો પણ આભાર. પરંતુ ઠાકરસિંહભાઈ, વાત એ જ છે કે જે કિંજલ રબારી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું, જે રીતે તેઓએ લગ્ન કર્યા હતા પરિવારની વિરુદ્ધ જઈને, અને ત્યારબાદ તેઓએ જે રીતે સોશિયલ મીડિયામાં પણ તેઓનો જે મેસેજ છે તે વાયરલ થયો હતો કે મને અમારા સમાજ તરફથી, આગેવાનો તરફથી ક્યાંક ધાક ધમકીઓ પણ મળી રહી છે, અપહરણ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તો એક રાતમાં તેઓ શું આપે મંત્ર કર્યો કે તેઓ એ રાતોરાત માની ગયા, તેઓ કાયદાકીય લડત લડવાની પણ વાત કરી રહ્યા હતા? તો એવું તો શું સમજાવટ કરી? કારણ કે આ બેઠક બાદ તેઓનું, કિંજલબેન કાં તો સામે જે દીકરો છે અશોક ચૌધરી, તેઓનું કોઈનું નિવેદન સામે નથી આવ્યું. એમાં એવું છે કે કોઈ પણની માનવ માત્ર ભૂલને પાત્ર હોય છે. ક્યાંક નાદાનીમાં ભૂલ થઈ હોય. ઘણા રાજા મહારાજાઓના ગમે એના હૃદય પરિવર્તન થતા, આ દીકરીનું હૃદય પરિવર્તન થયું કે મારે મારા મા બાપને, મારા સમાજને ઠેસ પહોંચે એવું નથી કરવું. સત્યને વાસ્તવિકતા સમજાણી તો દીકરી પરત આવી ગઈ. અને ઠાકરસિંહભાઈ, જે રીતે આ જે સમગ્ર મુહિમ છે, આ જે સમગ્ર મુદ્દો છે કિંજલ રબારીનો આપે ઉપાડ્યો, તેમજ તમામ સમાજના આગેવાનો ઉપાડ્યો, જો આ જ દીકરી કિંજલ રબારી કોઈ સામાન્ય પરિવારમાંથી આવતી હોત તો પણ શું આ જ એગ્રેશન સાથે આ સમગ્ર આપે મુહિમ ઉપાડી હોત? દરેક તમને ખબર હોય તો કાલે ચૌધરી સમાજના અમારા કુંડાળિયા ગામના દશરથભાઈ ડેપ્યુટી સરપંચ એમણે વિડીયો મૂક્યો હતો. કરબોળના હાલ ચાલુ સરપંચ થોડા વિડીયો મૂક્યો. એમના સમાજની દીકરી ગઈ અને અમારા સમાજનો દીકરો લઈ ગયો તો મેં સાથે રહી અને પરત અપાવ્યું. કોઈ પણ સમાજની દીકરી હોય એ અમારી દીકરી છે. દીકરીનું અને સમાજનું સન્માન જાળવવું એ મારી ફરજ છે. 18 કોમ સર્વ સમાજની દીકરીઓના સન્માન હું તો તમામ સમાજની, ગુજરાતની દીકરીઓને વિનંતી કરું છું. ઘણી જગ્યાએ દીકરીનો બાપ બિચારો આગેવાનો હોય, સમાજમાં મજૂરી કરતો હોય, જાહેર જીવનનો માણસ હોય, તો દીકરી જતી રહે, ના માન દે, ત્યારે ઘણા મા બાપોએ આપઘાત કર્યા એવા બનાવો બન્યા છે. તો તમામ દીકરીઓને વિનંતી કરું છું
કે જ્યારે દીકરીનો જન્મ થાય ત્યારે મા બાપને એમ કે મારી ઘરે લક્ષ્મીનો અવતાર થયો. આવી દીકરીઓ મા બાપનું અપમાન ના થાય, મા બાપને રાજી કરીને લગ્ન કરે તો એમાં અમને કોઈ વાંધો નથી, પણ મા બાપ સાથે મા બાપ કોઈ પણ દીકરીનું કે દીકરાનું ભવિષ્ય ખરાબ ન વિચારે. અને એમ જ હજી દીકરા વિશે તો ચાલશે, જે હોય ચલાવી લઈશું, પણ દીકરી દુઃખી થાય તો મા બાપનું કાળજું કપાય. કોઈ આ દેશના મા બાપ એવા નથી કે દીકરીને દુઃખી કરે, એટલે દીકરીના ભવિષ્યની મા બાપ ચિંતા કરતા હોય છે. એટલે આપના માધ્યમથી હું તો તમામ સમાજની દીકરીઓને વિનંતી કરું છું કે આપ સૌ દીકરીઓ મા બાપનું સન્માન જળવાઈ રહે એવું કરવું જોઈએ. જે ચોક્કસથી આપણી સાથે અન્ય જે ગેસ્ટ છે દિલુભાઈ ચૌધરી સમાજના આગેવાન છે તે પણ જોડાઈ ચૂક્યા છે. દિલુભાઈ, જણાવશો કે જે રીતે સૌ પ્રથમ જે રીતે કિંજલબેન દ્વારા લગ્ન કરવામાં આવ્યા પરિવારની મરજી વિરુદ્ધમાં, ત્યારબાદ તેઓએ વિડીયો પણ બહાર પાડ્યો હતો કે મને અમારા આગેવાનો દ્વારા તેમજ કેટલાક સમાજના જે અગ્રણીઓ દ્વારા ઘણીવાર જે મેસેજ છે અપહરણના તેમજ મારી નાખવાના તે પણ આવી રહ્યા છે. સામે જે દીકરો છે અશોક ચૌધરી, તો આપ શું તે મિટિંગમાં હાજર હતા, જે બેઠક કરવામાં આવી તેમાં હાજર હતા, અને શું સમગ્ર આ મુદ્દે ચર્ચા શું થઈ હતી? જો વાતચીત એવી હતી કે કોઈ પણ છોરું કસોરું થાય, માવતર કમાવતર ના થાય. જે રીતે કોઈ છોકરા ભૂલ કરતા હોય તો એમાં કોઈ સમાજની ભૂલ હોતી નથી. ધારો કે કિંજલબેને કંઈ કર્યું કે અશોકભાઈએ કંઈ કર્યું તો એમાં કોઈ રબારી સમાજ કે ચૌધરી સમાજની ભૂલ હોતી નથી, પરંતુ એમને જે કર્યું અને જે એમનાથી ભૂલ થઈ ગઈ ને એમના મા બાપ જે દુઃખી હતા એના માટે કરીને બંને સમાજના લોકો સાથે મળીને જે એનું સુખદ સમાધાન આવ્યું અને સુખદ સમાધાન કર્યું, અને જે ઠાકરસિંહભાઈ ને એ લોકોએ મહેનત કરીને આ વસ્તુનું ખૂબ સારું પરિણામ લાવ્યું, એ બદલ બંને સમાજના આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે ખૂબ સારું કર્યું ને સમાજની અંદર ખૂબ સારો દાખલો બેસાડ્યો છે. આવા જો દાખલા બેસાડવામાં આવે તો આવનારા સમયની અંદર સમાજ એ વિભજતા તરફ, સમાજ એ દિશા તરફ જતો અટકશે, જે અને સમાજને એક સારી દિશા તરફ લઈ જઈ શકાશે. દિલુભાઈ, એટલે આપને વાંધો શેનાથી છે જે રીતે કિંજલબેને જે રીતે પરિવારની વિરુદ્ધમાં જઈને ભાગીને લગ્ન કર્યા તેના વિશે વાંધો છે, કે આંતરજ્ઞાતીય જે રીતે લવ મેરેજ કરવામાં આવે છે તેનાથી વાંધો છે? શું પરિવારની સંમતિ લીધી હોત કિંજલબેને અને લવ મેરેજ કર્યા હોત કે આ રીતે લગ્ન કર્યા હોત તો આપને વાંધો ન હોત? જો પરિવારની સહમતિ વાળી વાતચીત છે ને એ તો પહેલી જરૂરી જ છે. મા બાપની સહમતિ હોય તો છોડો, કદાચ સમાજ એ વસ્તુની અંદર ન પણ પડે કે ભાઈ એમના મા બાપની સહમતિ હતી તો જવા દો, પરંતુ આંતર જ્ઞાતિ લગ્નો ન થવા જોઈએ એના પાછળના હું તમને કારણ કહું. દરેકને પોતપોતાના સમાજની પોતપોતાની સંસ્કૃતિ છે. આજે દરેક સમાજનો પોતપોતાનો વારસો છે, દરેક સમાજની પોતપોતાના નિયમો છે, પોતપોતાની એક જીવન જીવવાની શૈલી છે. આ બધું છોડી અને તમે આંતરજ્ઞાતિ લગ્ન કરો છો એનાથી શું થાય કે જો સિટીઓની વસ્તુ અલગ છે, અહીંયા ગ્રામીણ વિસ્તારોની અંદર એવી ભયંકર વસ્તુ છે કે સમાજને છોડીને બીજી જગ્યાએ લગ્ન કરે તો દીકરા દીકરી તો લગ્ન કરીને જતા રહ્યા, ભાગી ગયા, પરંતુ પાછળથી એમના મા બાપને ભોગવવું પડતું હોય છે. સમાજ એમના મા બાપને સમાજમાં રહેવાનું એટલે એમને મેણા ટોણા સાંભળવા પડે, એમને બધું હેરાન પરેશાન થાય. સમાજમાં એમના કાકા બાપા, દીકરા, ભાઈ, માસી, મોમા બધા જ સમાજની અંદર હોય, એટલે સમાજની અંદર એમને મોટા પ્રમાણની અંદર તકલીફો થતી હોય છે. અને આ જે તકલીફો થાય છે એના લીધે આંતરજ્ઞાતિઓ લગ્ન ન થાય એના માટે સમાજ પ્રયત્ન કરતો. કોઈ સમાજ કોઈને જોર જબરદસ્તી કરવા નથી જતો. સમાજ પ્રેમપૂર્વક સમજાવે છે. કોઈ પણ સમાજ હોય, સમાજ પ્રેમપૂર્વક વાતચીત કરે છે અને એ સામાજિક વાત સાથે સમાજના લોકો સહમત એટલે દિલુભાઈ, આપ પણ કહી રહ્યા છો કે જે ગઈકાલે બેઠક થઈ તેમાં અશોકભાઈ તેમજ કિંજલબેનને પ્રેમથી સમજાવવામાં આવ્યા છે, બિલકુલ દમદાટી આપવામાં નથી આવી કે દબાણ કરવામાં નથી આવ્યું, આપ તેનાથી સહમત છો? બિલકુલ દમદાટી નથી આપવાની. કોઈ એક એવું વ્યક્તિ કે કોઈ એવું બતાવી દે કે કોઈ ધમકી આપવામાં આવી, બિલકુલ નથી આપ્યા. કારણ કે કિંજલબેને વિડીયો જાહેર કર્યો હતો કે કેટલાક અગ્રણીઓ દ્વારા અપહરણ કરવાની પણ ધમકી આપવામાં આવે છે, મારી નાખવાની પણ ધમકી આપવામાં આવે છે. તેઓએ હર્ષ સંઘવી તેમજ જે રીતે શંકર ચૌધરી સુધી વાત કરી હતી કે ત્યાં સુધી જઈશ જો મને ન્યાય નહીં મળ્યો તો. હા, એટલે વાતચીત કરી હતી બધી. તો વિડીયોની અંદર એમને શંકરભાઈ ચૌધરીનું નામ લઈ લીધું, તો એ તો હવે એમાં તો કોઈ શું કરી શકે, એ તો એ ન લેવું જોઈએ, કારણ કે એવું લેવાથી કોઈ પણ સામાજિક આગેવાન બદનામ થાય. શંકરભાઈ ક્યારે, કારણ કે ક્યાંક તેમને સમાજ ઉપર વિશ્વાસ ન હતો, લોકોને મદદ નથી કરતા. મારી વાત સાંભળો તમે પૂરી. તો અશોકભાઈ કદાચ અને કિંજલબેનને કદાચ સમાજ ઉપર વિશ્વાસ નહોતો, તેના કારણે તેઓએ હર્ષ સંઘવી તેમજ શંકરભાઈ ચૌધરીનું નામ લેવું પડ્યું વિડીયોમાં. અરે મારી વાત સાંભળો. અત્યારે મારા પરમ મિત્ર અહીંયા ઠાકરસિંહભાઈ બેઠા છે, એમને પૂછી લો.
સમાજે પ્રેમથી સમજાવ્યા છે. ચૌધરી સમાજ અને રબારી સમાજની એક મીટિંગ મળી. મીટિંગમાં નક્કી થયું કે ભાઈ આપણે આ મામલે બિલકુલ આ વસ્તુને ચલાવી લેવામાં નહીં આવે. આંતરજ્ઞાતિ લગ્ન એટલે ચૌધરી સમાજે સહમત થયો કે ના ભાઈ અમારે તમારી દીકરી નથી જોતી, આ અમારે પાછી આપી દેવી છે. તો પછી વાતચીત એ થઈ કે પણ આ છે ક્યાં, એ મળવા તો જોઈએ ને, સમજાવવા કેવી રીતે મળે. ઠાકરજીભાઈ, આપ પણ માનો છો કે બેઠક બાદ હવે જો આપ કહેતા હોય કે બિલકુલ દમદાટી આપવામાં નથી આવી, દબાણ કરવામાં નથી આવ્યું, તો ચોક્કસથી કિંજલબેન તેમજ અશોકભાઈનું પણ નિવેદન સામે આવવું જોઈએ, આપ માનો છો? નિવેદન કોઈ જો નિવેદન વસ્તુ ઠાકરજીભાઈને મારો પ્રશ્ન છે જીલુભાઈ, ઠાકરજીભાઈ, બધા જ વસ્તુના નિવેદનો જરૂરી નથી હોતા કે નિવેદનો આવે તો જ. આ કિંજલબેનના મા-બાપ નારાજ હતા, એમનું નિવેદન મીડિયામાં નથી આવ્યું. જીલુભાઈ, મારો પ્રશ્ન ઠાકરજીભાઈને છે, કારણ કે એ મીટિંગમાં હાજર હતા, એ બેઠકમાં હાજર હતા. ઠાકરજીભાઈ, લાગે છે કે જો પ્રેમથી જ સમજાવટ કરવામાં આવી હોય તો જે રીતે અગાઉ પણ કિંજલબેને 2 વિડીયો મૂક્યા હતા, તો આ રીતે પણ પ્રેમથી કહી શકે કે હા ભાઈ મારે માતા પિતાની જે પણ હુકમ હશે કે જે આજ્ઞા છે તે પ્રમાણે હું કરવા માંગુ છું, અને આ પ્રેમને હું ભૂલી જઈશ, અને જે પણ મારા માતા પિતા કહેશે તે પ્રમાણે હું આગળ લગ્ન કરીશ. લાગે છે કે એવો વિડીયો આવવો જોઈએ અશોકભાઈ તેમજ કિંજલબેન બંનેનો? ઠાકરજીભાઈ, અમારે આ સામાજિક તાણાવાણા અને સમરસતાનો ભાવ છે. દરેક સમાજના બંધારણ રીતિ રિવાજ અલગ અલગ હોય છે, પરંતુ જ્યારે આવા કોઈ બનાવ બને ત્યારે એ કોઈ દીકરી કે દીકરાને કઈ જવાબ આપવાનો થતો નથી. એ અમારા જે વડીલ કોઈ પણ સમાજ, ચૌધરી સમાજ ને રબારી સમાજ વચ્ચેની આ વાત છે તો ચૌધરી સમાજના ખૂબ ઠરેલા આગેવાનો, બુજુર્ગ હોય, બુદ્ધિમાન લોકો છે, એ પંચાયતી કરતા હોય પણ પંચ કહેવાય. એમ બંને સમાજના પંચો જે નિર્ણય લે એ બહુ સરસ હોય છે. તમારે નિવેદન લેવું હોય તો રાધનપુર માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અમથાભાઈ ચૌધરી આમાં મદદ કરી છે, એ ચૌધરી આગેવાને એમને પૂછી શકો. દીકરી દીકરાને બિચારાને ભૂલ થઈ હોય તો હવે એમને તમે મીડિયામાં લાવીને મજબૂર ના કરવા જોઈએ. એટલે ઠાકરજીભાઈ, આપ પણ એમ કહો છો કે જો માતા પિતાની સંમતિથી કદાચ કાજલબેને તેમજ અશોકભાઈએ લગ્ન કર્યા હોત તો સમાજને કોઈ વાંધો ન હતો, કે પ્રેમ લગ્નથી જ વાંધો છે? હું તો તમને હજુ કહું, ગુજરાતની તમામ દીકરીઓને કહું છું, માતા પિતાએ તમારા લાડકોડ લડાવ્યા હોય, તમને ભણાવ્યા હોય, તમારી પાછળ ખર્ચા કરે, માતા પિતા કે એ જ કરો. માતા પિતા કોઈ દીકરીનું અહિત ન વિચારે. માતા પિતા સહમત હોય તો પછી કોઈને કઈ વાંધો જ નથી હોતો. પછી ભલે ઇન્ટરકાસ્ટ મેરેજ હોય, પ્રેમ લગ્ન હોય તો વાંધો નથી સમાજને તેમજ કોઈને પણ. કોઈ માતા પિતા જો રાજી હોય કે મારી દીકરીનું ભવિષ્ય ત્યાં સારું છે તો પછી કોઈ વાંધો ના હોઈ શકે. તો ચોક્કસથી આપણી સાથે દશરથભાઈ પણ જોડાયા છે. દશરથભાઈ, એટલે સવાલ એ જ છે, અગાઉ જે રીતે આપણે વાત કરી તેમાં અગાઉ કિંજલ દવેની પણ વાત આવી ગઈ, તેમજ અન્ય એક સિંગર હતા આરતી સાંગાણી કરીને, તેઓએ પણ ક્યાંક ઇન્ટરકાસ્ટ મેરેજ કર્યા હતા, પ્રેમ લગ્ન, તેના કારણે તેઓ ભારે ચર્ચામાં પણ આવ્યા હતા, વિવાદમાં પણ આવ્યા હતા. તેઓએ પણ વિડીયો બનાવ્યા હતા કે મારી ઉપર ખૂબ જ દબાણ થઈ રહ્યું છે. પરંતુ આમાં જે ટ્વિસ્ટ આવ્યો છે, જે રીતે કિંજલબેને પણ જે વિડીયો તો બનાવ્યો હતો કે મને આ રીતે દબાણ થઈ રહ્યું છે, પરંતુ એક મીટિંગ જે કરવામાં આવી છે ત્યારબાદ તેઓનું તો કોઈ નિવેદન નથી આવ્યું, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે હવે તેઓ માની ગયા છે. અગાઉ પાટીદાર સમાજે પણ સમગ્ર મુહિમ છે તે ઉપાડી હતી કે ઘણીવાર દીકરીઓને ફોસલાવીને ક્યાંક લઈ જવામાં આવતા હોય છે, લગ્ન કરી લેવામાં આવતા હોય છે. તે તો સમગ્ર મુદ્દો અલગ પણ હોય છે, લવ જેહાદનો પણ મુદ્દો હોય છે. પરંતુ પોતાનો જ સમાજ હોય, હિન્દુ સમાજ હોય, તો આપણે લાગી રહ્યું છે કે ઇન્ટરકાસ્ટ મેરેજ કરવાથી ક્યાંક જે રીતે અગાઉ દિલુભાઈએ તેમજ ઠાકરજીભાઈએ પણ જણાવ્યું કે સમાજની ક્યાંક ફજેતી થતી હોય છે, પરિવારની ક્યાંક ફજેતી થતી હોય છે, અને એમને જો નાના ભાઈ બહેન હોય તો તેમના પણ ઘણીવાર સમાજમાં લગ્ન કરવાની ના પાડી દેતા હોય છે કે ના ભાઈ અમને તો પ્રેમ લગ્ન કર્યા છે. એટલે તે પણ વાત છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. માનનીય ધીરુભાઈ અને ઠાકરજીભાઈએ કીધું એમ, અને આપણું ભારતની કદાચ જે મહાભારત કાળ જોઈએ કે અત્યારનો કાળ જોઈએ તો લગભગ આંતરજ્ઞાતિય લગ્નનો વિરોધ થતો જ હોય છે. તાણાવાળા બહુ છે, ગોળ છે, પરગણા છે, સૌના માળા મરે એ જ વસ્તુ યોગ્ય હોય છે. ધીરુભાઈ અને ઠાકરજીભાઈને ત્યાંના સ્થાનિક આગેવાનોને અમે તો અમદાવાદ બેઠા છીએ, પણ છતાં પણ આભાર કે એક સમન્વયથી સારી વાતનો પાર આવી શક્યો. બીજી વાત આપે કીધી કે કિંજલબેન દવેનો પણ વિરોધ થયો તો વિરોધ થાય છે, પાછળ ઘણા બધાના શોષાવાના હોય છે કે તમે જ્યારે કોઈ સેલિબ્રિટી છો, તેઓ ગુજરાતના સેલિબ્રિટી છે કિંજલ દવે, તેમજ આરતી સાંગાણી પણ સિંગર છે, અને આ બેન પણ સિંગર છે, એટલે કે લાગી રહ્યું છે કે કોઈ સામાન્ય પરિવારની કિંજલ રબારી દીકરી હોત તો તેને જો અશોક ચૌધરી જો લગ્ન કરી લીધા હોત તો આટલો બધો મોટી બબાલ ના થઈ હોત. પરંતુ તે સેલિબ્રિટી છે કે સિંગર છે, ઉત્તર ગુજરાતના ખૂબ જ પ્રખ્યાત, તેના કારણે આ વધારે વિરોધ થયો. ના વચ્ચે છે આવા વિવાદો થતા જ હોય છે. હમણાં 2 મહિના પહેલાં જ આપણા અહીંથી 1.5 કિલોમીટર ગુજરાત હાઈકોર્ટ છે, અમારા જ સમાજનો એક આવો કિસ્સો બન્યો હતો દહેગામમાં. અમને ત્યાં લાગ્યું દીકરીને પણ પાછળથી અહેસાસ થયો કે એને ભૂલ કરી છે, તો પછી અમે આના સંપર્ક કર્યો, ત્યાંના આગેવાનોને પણ કીધું. પછી થઈ ગઈ હતી પોલીસ ફરિયાદો સામે વિવાદમાં, કારણ કે આમાં ઘણા લોકો સારા વિચારવાળા, વિચારવાળા પણ જોડાતા હોય છે. હા, એટલે ઘણા એવા કિસ્સા બનતા હોય છે કે ફોસલાવીને લઈ જતા હોય છે, ધર્મ પરિવર્તન કરી દેતા હોય છે, લવ જેહાદ કરતા હોય છે, પરંતુ આમાં તેવું કંઈ નથી. આમાં તેઓએ જણાવ્યું હતું કે અમે સંમતિથી જ લગ્ન કર્યા છે.
એ અને બંનેની ઉંમર પણ 20 વર્ષની ઉપર છે, એટલે સગીર પણ નથી. આ એ જ કહું છું ને કે કહેવાનો મતલબ કોઈ પણ નાની હોય કે સેલિબ્રિટી હોય, આંતરજ્ઞાતીય લગ્ન જે હોય છે હંમેશા વિવાદ થતો છે ને દૂર દૂર સુધી ક્યાંક ને ક્યાંક અછરો અડતી જ હોય છે. એટલા માટે સૌની જાતિમાં કુળમાં જે હોય છે એમાં રહે તે વધુ આવકાર્ય હોય છે. સેલિબ્રિટી હતી કદાચ આપ લોકો મીડિયાનું બેનને થોડું માઇલેજ વધારે મળ્યું, પહેલાં બેન સામાન્ય હતા અને વચ્ચે અંશે આવા કિસ્સાઓ બનતા હોય છે. અને આ જે પરિણામ આવ્યું, બંને સમાજોનો ખૂબ ખૂબ આભાર કહેવાય, ચૌધરી સમાજનો ખાસ કરી. અને સમાજો સમજતા હોય છે, પાછળથી દીકરા દીકરીઓ પાછા વળી જતા હોય છે, એવું હોતું નથી. બેન દીકરીઓને પણ વિનંતી કે મા બાપે તમને ઉછેર કર્યો, માનનીય ઠાકરજીભાઈએ કીધું એમ કે કુટુંબનું બને ત્યાં સુધી ધ્યાન રાખે, પોતાની જ કાસ્ટમાં બને તો ઘડી હોય ત્યાં મળી જ રહેતું હોય છે. થોડી ઘણી પસંદગીમાં પ્લસ માઇનસ થાય. બાકી દર્શકભાઈ આપ પણ કહી રહ્યા છો કે જે પણ બેઠક થઈ છે તેમાં ખૂબ જ પ્રેમપૂર્વક જ સમજાવટ કરવામાં આવી છે. હા બિલકુલ, કેમ નહીં. જી, આથી બિલકુલ દબાણ કરવામાં નથી આવ્યું. બિલકુલ દબાણ કરવામાં નથી આવ્યું અશોકભાઈ કે કિંજલબેન. નહીં નહીં નહીં, બંને ત્યાં બેઠા જે વડીલોએ પણ તેમને કીધું, ઠાકરજીભાઈએ નામ પણ આપ્યા, ચૌધરી સમાજના આગેવાનો પણ હતા, બીજા બધા જે લોકો હતા એ પણ હતા. દબાણ કરવામાં આવ્યું હોય તો ચલો કદાચ કિંજલબેન ને અશોકભાઈનું તો કોઈ નિવેદન આવે ને, કોઈ આગેવાનનું નિવેદન આવે, એમના પરિવારનું નિવેદન આવે, સમાજના આગેવાનો બહુ બુદ્ધિપૂર્વક અને બહુ સમજણપૂર્વક સમજાવે. અને બાળકોની ભૂલ થઈ ગઈ હોય તો વાંધો નહીં, એ તો ભૂલ થઈ ગઈ, હવે બિચારાઓને એમની ભૂલ થઈ ગઈ છે, હવે એમને ઘરે લાવ્યા છે, એમને સમજાવે છે. હવે એમને મીડિયાની અંદર લાવીને એમને બદનામ કરવાનો શું મતલબ છે? એમને એમની ભૂલ સ્વીકારી લીધી કે અમારાથી ભૂલ થઈ ગઈ. હવે ઉંમર નાની હોય તો આવી બધી ભૂલો થતી હોય છે, એમાં કોઈ મોટી વાત નથી. પણ હવે બદનામ કરવાની વાત નથી, મીડિયાનું જે કામ છે તે અરીસો છે. અમે છીએ તે અરીસો બતાવતા હોઈએ છીએ કોઈ પણ વ્યક્તિને કે તમે શું કરી રહ્યા છો, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. આ તો એમણે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો અને પોતાનો વિડીયો છે તે અપલોડ કર્યો હતો સોશિયલ મીડિયામાં, અને તેના પ્રેફરન્સ ઉપર અમે કહી રહ્યા છીએ કે જે રીતે તેઓ એગ્રેશન બતાવી રહ્યા હતા અને તે પ્રમાણે એક જ રાતમાં એવું તો શું થયું કે તેઓ માની ગયા, તે અમારી વાત છે કે આ પ્રેમપૂર્વકની વાત હતી કે ક્યાંક દબાણ કરવામાં આવ્યું છે. એ તો ભવિષ્યમાં પણ તેમનું નિવેદન તો આવશે જ, ત્યારે બધું સામે આવી જ જવાનું છે, છતું થઈ જ જવાનું છે. પણ હાલ પૂરતી આપનો હું મત લેવા માંગતો હતો. જી, પ્રેમપૂર્વક જ થયું છે જે પણ થયું. જો તમને એમને શું પ્રેમપૂર્વક સમજાવવા, એમના મા બાપ રડતા હતા, એમના મા બાપ દુખી હતા. આજે તમે વાતચીત કરી રહ્યા છો જબરજસ્તી થઈને આમ થઈને તેમ થઈ 22-23 વર્ષ સુધી એ મા બાપ સાથે રહ્યા છે. કિંજલબેન રહ્યા હોય, અશોકભાઈ એમના પરિવારમાં, કેમ એમના પરિવારે એ સમયે એમના જોડે કોઈ જબરજસ્તી નથી કરી, તે અત્યારે જબરજસ્તી કરે? કોઈ મા બાપ ક્યારે. એટલે મારી વાત પણ એ જ છે દિલુભાઈ, મારી વાત પણ એ જ છે. ગઈકાલે જે ઘટના પણ સામે આવી છે અને અવારનવાર ઘટનાઓ પણ થોડા અંતરે સામે આવતી હોય છે, જેને આપણે કહીએ છીએ ઓનર કિલિંગ. ગઈકાલે જ ઘટના આવી છે, કચ્છનું નખત્રાણા ગામ છે, જ્યાં એક પિતાએ પોતાની પુત્રી તેમજ જે તેનો પ્રેમી હતો તેમણે પણ ભાગીને લગ્ન કર્યા હતા, તેઓને બંનેને ઓનર કિલિંગમાં મારી નાખ્યા. ત્યારબાદ તેમની જે લાશ છે તે પણ કૂવામાં ફેંકી દીધી. ત્યારબાદ પોલીસે 1.5 મહિના બાદ સામે આવ્યું કે આ રીતની ઘટના ઘટી છે. એટલે કે ઓનર કિલિંગની ઘટનાઓ પણ ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે થોડા અંતરે સામે આવતી હોય છે. ઓનર કિલિંગની ઘટનાઓ ઘટે તો પ્રેમીઓ જે લઈને નાહી જાય છે, ઘણી બધી એમની જે પ્રેમિકાઓ હોય એમને મારી નાખે છે, એમને રખડતી મૂકી દે છે. હું તમને એવા કેટલા પ્રેમ લગ્નના કિસ્સા બતાવું કે જે પ્રેમીઓ લઈને જાય, એટલે એવા કિસ્સા પણ સામે આવતા જ છે દિલુભાઈ. અમે એનાથી નકારતા નથી. બે સાઈડ હોય છે, જેમ એક સિક્કાની બે બાજુ હોય છે તેમ બે સાઈડ પણ હોય છે, પોઝિટિવ અને નેગેટિવ. પણ દરેક ક્યાંક પ્રેમ લગ્નમાં એવી સાઈડ સામે નથી આવતી. અને જે રીતે મેં વાત કરી કે કિંજલબેનનો જે આ કિસ્સો છે તેમાં આપ શું કહી રહ્યા છો? કિંજલબેનના કિસ્સામાં અમે તમને કીધું ને કે પ્રેમપૂર્વક બંને જણાને એમને સમજાઈ ગયું, સમાજે એમને સમજાવ્યા અને બંને જણા સમજી ગયા છે. ચૌધરી સમાજ અને રબારી સમાજ માટે ખૂબ સારું થયું. અમે અહીંયા ભાઈઓની જેમ રહીએ છીએ, અમે મોશેરા ભાઈઓ કેમ રહીએ. આજે પણ અમારો પહેરવેશ, અમારી સંસ્કૃતિ બધું અમારે મળતું આવે છે. કાલે અમારા સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ થઈ જાય, સમાજો એકબીજામાં બેસે એવું ના રોજ. આજે એ સમજ્યા તો એમને સમજ્યા તો એમને બંને સમાજો એ બંનેનો આભાર વ્યક્ત કરે છે, કારણ કે એમનો આભાર વ્યક્ત કરવો પડે અશોકભાઈનો અને કિંજલબેનનો, કારણ કે બંને સમજ્યા. ભલે એમને ભૂલ કરી છતાં પણ એ સમજ્યા. ઠાકરસિંહભાઈ, હવે પ્રશ્ન પૂછવા માંગુ છું. ઠાકરસિંહભાઈ, જે રીતે થોડા સમય પહેલા પાટીદાર સમાજ પણ મેદાને આવ્યો હતો અને તેમના પણ જે આગેવાનો છે તે છે કે વિધાનસભા સુધી ગયા હતા, અને ત્યાં આની કાયદાની જે પ્રક્રિયા છે તે પણ ચાલુ છે. અત્યારે ક્યાંક વાંધા અરજીઓ તેમજ સલાહ સૂચન પણ તેમાં મંગાવવામાં આવ્યા છે. એટલે એમાં પણ કહેવામાં આવ્યું છે કે જે પ્રેમ લગ્ન છે તે ભાગીને સ્વીકારવામાં નહીં આવે. જે માતા પિતાએ તમને 20-25 વર્ષ નાનાથી મોટા કર્યા છે, ઉછેર્યા છે, તેમની સંમતિ જોશે, તેમની સહી જોશે, ત્યારબાદ જ તે ફાઇનલ ગણાશે. એટલે કે જે પાટીદાર સમાજનો આ વ્યૂ છે તેનાથી આપ સંમત છો ખરા ઠાકરસિંહભાઈ? જી, એ બહુ અભિનંદનને પાત્ર છે. પાટીદાર સમાજે શરૂઆત ગેનીબેને વિધાનસભામાં સૌ પહેલી વિધાનસભાના ફ્લોર પર બોલ્યા હતા કે બેન દીકરીઓને લલચાવી ફોસલાવીને લઈ જાય પછી પસ્તાતી હોય છે. આ કાયદો લાવવો પડે, સમયની માંગ છે. સમય પ્રમાણે પહેલા કાયદે છૂટ આપી હતી કે 18 વર્ષે લગ્ન કરી શકે, પણ અત્યારે પશ્ચિમી સંસ્કૃતિના કારણે સનાતન સંસ્કૃતિનો નાશ થાય છે.
લગ્ન પણ આપણા જીવનના 16 સંસ્કારો છે, પણ લગ્નના સંસ્કાર છે. કન્યાદાન એ કન્યાનો બાપ ને કન્યાનો ભાઈ કરે. ચોરીમાં 4 ફેરા ચંદ્રમાની શીતળ છાયામાં અગ્નિની સાક્ષીએ કરે એને કન્યાદાન કહેવાય. ભાગીને નહીં, જાગીને લગ્ન કરવા જોઈએ. અને હું તો સરકારને કહું છું, તમામ પાટીદાર સમાજ, તમામ સમાજોની જે દીકરીના બાપ છે બધાની વેદના છે, કાયદામાં ફેરફાર કરો. મા બાપની મરજી સિવાય કોઈ પણ આવા લગ્ન ન બનવા જોઈએ. પરંતુ ઠાકરસિંહભાઈ, કિંજલબેને એમ પણ કીધું હતું કે હું દીકરી છું તેના કારણે આ ભેદભાવ કરવામાં આવે છે. ઘણીવાર દીકરાઓ હોય છે તે પણ આવી રીતે લગ્ન કરી લેતા હોય છે, તેમને કોઈ કશું નથી કહેતું. અત્યાર સુધી હું સિંગર હતી, અલગ અલગ સ્ટેજ શો મેં કર્યા, અમે ઘણો સંઘર્ષ કર્યો, ત્યારે કોઈ સમાજ મારી સાથે નથી આવ્યો કે મને મદદ કરવા નથી આવ્યો. પરંતુ અત્યારે હું એક સ્થાન ઉપર પહોંચી ગઈ છું અને અત્યારે જ્યારે હવે હું મારી મરજીથી કંઈક કરી રહ્યું છું તો તેના કારણે સમાજ તેમજ મારો જે પરિવાર છે તે ક્યાંક અડચણરૂપ બની રહ્યો છે. અને દીકરા અને દીકરીની ભેદની પણ તેઓએ વાત કરી હતી. જી, કાલના તમે વિડીયો જોયા છે. ચૌધરી સમાજના એક અમારા કુંડાળીના ડેપ્યુટી સરપંચ છે, કરબુણના સરપંચ છે. એમણે કીધું કે એમના સમાજની દીકરી અમારા સમાજને લઈ ગયા, ત્યારે મેં સાથે રહીને પરત એમણે વિડીયો મૂક્યો કે ભાઈ ઠાકરસિંહ ભાઈએ અમારા ચૌધરી સમાજની દીકરી ગઈ અને સામે રબારી સમાજનો દીકરો હતો, તો હું રબારી સમાજના દીકરા સાથે નહીં, ચૌધરી સમાજના દીકરીના પરિવાર સાથે રહી અને દીકરીઓ પરત. અમારી આ વિસ્તારની આ તાસીર છે, તમામ સમાજો ભાઈચારાથી રહે છે. કોઈ નાદાન દીકરા દીકરી પગલું ભરી જાય તો એની સાથે સમાજ નથી હોતો. સમાજ ન્યાયના ધોરણે સાચું કોણ છે એની સાથે સમાજ રહે. જી દિલુભાઈ, આપ કંઈ જણાવવા માંગો છો? જણાવશો. હું જણાવવા માંગુ છું કે ઠાકરસિંહ ભાઈએ ખૂબ ખૂબ અભિનંદન. એમને ચૌધરી સમાજની દીકરીને પાછી અપાવી છે, વાત સાચી છે. પરંતુ અત્યારે એમના ધ્યાનમાં આવ્યું હોય કે ના આવ્યું હોય, સોશિયલ મીડિયા ઉપર એક મા બાપનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ને મા બાપ રડી અને ઠાકરસિંહ ભાઈ જોડે ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે. એ મા બાપનું ગામ છે રૂની, તાલુકો ભાભર અને ત્યારબાદ જિલ્લો લાગે છે તો વાવ થરાદ. અને એમને રબારી સમાજનો એક યુવક ગામનો વ્યક્તિ છે જેનું નામ છે મહાદેવભાઈ. એ એમની દીકરીને પગાડીને લઈ ગયો છે ને એ ગુહાર લગાવી રહ્યા છે કે ઠાકરસિંહભાઈ રડીને કહી રહ્યા છે કે ઠાકરસિંહભાઈ અમારા દીકરીને પણ ન્યાય અપાવશે અને એમને એ પણ આપણા જોડે આશા લગાવી રહ્યા છે, કારણ કે એ પણ તમારા સમાજનો દીકરો છે. અને મેં પણ આ મીડિયાના માધ્યમથી આપણે એટલા જણાવું કે આપ મારા મિત્ર છો, એ વિષય ઉપર આપ થોડો ધ્યાન આપશો અને એ લોકોને ન્યાય મળે એવો પ્રયત્ન કરશો. હું પણ મારા સોશિયલ મીડિયાના માધ્યમથી હમણાં વિડીયો બનાવવાનો છું. બીજી ઘણી બધી ન્યૂઝની અંદર તમે આજે સાંજ સુધી વિડીયો આવી જશે, મેં ઘણી બધી જગ્યાએ મોકલી પણ આપ્યા છે. પરંતુ આપ એ વિષય ઉપર થોડો પ્રયત્ન કરજો ને જે રીતે આ સુખદ સમાધાનમાં આવ્યું એ રીતે આપ લાવજો, તો જેથી એ લોકો પણ ની દુઆ મળશે. કારણ કે બિચારા ગરીબ છે, ગરીબ માતા પિતા છે, એટલે એમનું કદાચ કોઈ સાંભળશે નહીં, પરંતુ એ આપણા જોડે તમારા જોડે ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે કે ઠાકરસિંહભાઈ અમારું સાંભળશે તો અમારું એમનું ભગવાન સારું કરશે. જી ચોક્કસ દર્શકભાઈ, જે રીતે પાટીદાર સમાજ પણ અત્યારે જે રીતે મેદાનમાં છે અને કાયદાના ફેરફારની પણ વાત ચાલી રહી છે, વાંધા અરજીઓ પણ ક્યાંક સ્વીકારવામાં આવી છે, સલાહ સૂચન પણ લેવામાં આવી રહ્યા છે. લાગી રહ્યું છે કે આપ પણ તેના પ્રેફરન્સમાં છો કે માતા પિતાની જે સહી વગર આગળ કેસ ન ચાલી શકે અને પ્રેમ લગ્ન હોય તો તે પણ માન્ય ન ગણાય. હા, આવકારીએ છે ને એમાં આપણે ઈચ્છીએ કે જે પણ વાંધા અરજી સલાહ સૂચનો આવે એને નામદાર સરકાર અમલ કરે. ખાસ કરીને સરકારે જે વિશેષ સમાજો બહોળા પ્રમાણમાં છે, સરકાર જોડે બધી માહિતી હોય છે, એમના મહત્તમમાં ઉપનિયન લઈ અને મને એટલા મોટા સમાજો નાના સમાજોને ધ્યાનમાં રાખી અને કંઈક યોગ્ય કાયદો કરે અને પોલો કાયદો ના થાય એવી ખાસ સરકારને વિનંતી છે. કારણ કે અમે ગાયો અને ગૌચર બધું ગુમાવી રહ્યા છે, કાયદા ઘણા આવી ગયા છે, તો સરકારને વિનંતી છે કે જે કંઈક કરે એ થોડું ઠોસ કરે તો મા બાપને પણ પોતાની દીકરીની એક થોડી કમસે કમ કાનૂની સુરક્ષાનો અહેસાસ થાય. જી ચોક્કસથી ઠાકરસિંહભાઈ, આગળ હવે જો વાત કરવામાં આવે તો જે રીતે કિંજલબેન દ્વારા પણ જે રીતે નિવેદન આપવામાં આવ્યું હતું અગાઉ કે મને ઘણીવાર ધમકીઓ મળતી હતી, અવારનવાર ટોર્ચર કરવાની પણ વાત છે તે પણ સામે આવી હતી. લાગી રહ્યું છે કે હવે કિંજલબેનનો જો હવે આગળના સમયમાં કોઈ વિડીયો આવ્યો આને લઈને તો આપ શું કહેશો? અને જો તે વખતે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે મારી ઉપર ક્યાંક દબાણ કે પ્રેશર કરવામાં આવ્યું છે તો ચોક્કસથી ત્યારે પણ આપણે મળશું, ત્યારે પણ આપણી સાથે વાતચીત કરીશું. અને એ રીતની જો ઘટના ઘટી ત્યારે આપ શું કહેશો? આપની માફી ચાહું છું. અમારા પંચો એવું નહીં કરે. મારી પાસે સમયની બહુ કમી છે, બીજા પણ વેઇટિંગ બેઠા છે, એટલે એ બાબતે એવું ક્યાંય નહીં બને એની હું ગેરંટી આપું. ચિંતા ના કરો. મા બાપના પ્રેમને, સમાજના પ્રેમને સમજે, પણ સમયની બહુ કટોકટી છે એટલે હવે આપ રજા આપશો. જી દિલુભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે ચૌધરી સમાજ પણ શું આ જ રીતે આગળ વધવા માંગે છે, જે રીતે પાટીદાર સમાજ છે કે બ્રહ્મ સમાજ છે, તેમના આગેવાન દ્વારા પણ જે રીતે નિવેદન આપવામાં આવ્યા હતા અને તેઓ પણ કહી રહ્યા હતા કે હકીકતમાં જ્યારે આ રીતના પ્રેમ લગ્ન કરવામાં આવતા હોય છે ત્યારે
ખૂબ જ બદનામી હોય છે તે પણ ક્યાંક થતી હોય છે મા બાપની, અને તેઓને પણ જે રીતે આગળ જે તેમના નાના કદાચ દીકરા દીકરી હોય તો તેઓના પણ ઘણીવાર સંબંધ નથી મળતા, એટલે કે આ રીતની અડચણ પણ આવતી હોય છે સામે. એ બધું રહેવાનું, પરંતુ સામાજિક વિષયની અંદર જે લોકો રહેતા એમને સામાજિકમાં રહેવાનું હોય એટલે સામાજિક બંધારણ પ્રમાણે રહે તો એમનું હિત જળવાય અને બધાનું પોતપોતાનું હિત જળવાય. અને સમાજ બહુ મોટો હોય છે એટલે તમને પસંદગી કરવા બહુ મોટા ચોઈસ મળે. હવે એવું નથી કે મા બાપ એકલા પસંદ કરી લે, બાળકોને પણ પસંદ કરવાની છૂટી આપે છે, પરંતુ આંતર જ્ઞાતિ ન હોવું જોઈએ, જાતિઓ હોવા જોઈએ, મા બાપની મંજૂરી હોવી જોઈએ તો ખૂબ સારું રહે. ભાઈ હવે હું પણ રજા લઈશ, મારે પણ થોડું કામ છે ને. ધન્યવાદ આપે મને આપની ચેનલની અંદર બોલવા માટે સમય આપ્યો, આપનો ખૂબ ખૂબ આભાર. જી દર્શકભાઈ, આપની છેલ્લી કમેન્ટ લેવા માંગશું સમગ્ર મુદ્દા ઉપર. બસ ધીરુભાઈએ કીધું બહુ આવકાર્ય વાત છે કે સૌના માળામાં રહે, પોતાના સમાજમાં રહે, એમાં જ હિત છે. એ પછી વિવાદો થયેલ હાઈકોર્ટ સુધી કેસ આવતા હોય, એબીઆર્સમાં લગભગ મહત્તમ મોટાભાગના વધુ પ્રમાણમાં જજમેન્ટો જે એમના નિવેદનો હોય છૂટાઈ જ જતા હોય છે. તો એના સૌને વિનંતી છે બેન દીકરીઓને કે શક્ય હોય તો ઘડી પ્લસ માઇનસ સમય આપીને પોતાની સમાજ કે જાતિ હોય એમાં જ રહે, એ જ આવકાર્ય ઈચ્છનીય છે. તો ચોક્કસથી જે રીતે ડિબેટ ઓફ ધ ડેમાં ચર્ચા કરવામાં આવી છે કે જે એક વસ્તુ એ પણ છે કે ઘણીવાર જે દીકરા દીકરીઓ હોય છે તે પોતાના પગભર થઈ જતા હોય છે અને ત્યારબાદ લગ્ન કરી લેતા હોય છે, પ્રેમ લગ્ન કરી લેતા હોય છે, પરંતુ બીજી તરફ પાટીદાર સમાજ છે તેમજ બ્રહ્મ સમાજ છે તેમજ જે રીતે અલગ અલગ સમાજ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યા છે કે જે માતા પિતા છે તેમનો શું વાંક છે, કારણ કે જે નાનામાંથી મોટા કર્યા હોય છે દીકરા દીકરીઓને, ત્યારબાદ જો આ રીતે ભાગીને લગ્ન કરતા હોય છે તો તેમને માટે પણ ખૂબ જ નાલિશી ભર્યો સમય સામે આવતો હોય છે. તો અત્યારે હાલમાં તો આ મુદ્દામાં સામે આવ્યું છે કે પ્રેમપૂર્વક સમગ્ર મુદ્દો છે તે શાંત પડી ગયો છે. હવે જોવાનું રહેશે કે આ મુદ્દામાં આગળ કયા બીજા નવા ખુલાસા થાય છે. જો થાય તો ચોક્કસથી જોવાનું રહેશે. તો ડિબેટ ઓફ ધ ડેમાં હાલમાં આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.